આદરણીય પરમ પૂજ્ય પૂર્વજો, પુણ્યાત્માઓ, સમસ્ત પિતૃઓ તેમજ આદરણીય સ્નેહ સ્વજનો, પૂજ્ય વડીલો, આપ સૌને અમારા અંતરના માંડવેથી વંદન કરીએ છીએ. આજના આ અવકાશના યુગમાં જો કોઈ મોટી સમસ્યા હોય તો તે પણ અવકાશની એટલે કે સમયના અભાવની છે. આપણે દિવસના 24 કલાકને ખીચોખીચ ભરી દીધા છે અને એથી જ એપોઇન્ટમેન્ટ અને ડિસઅપોઇન્ટમેન્ટ જાણે સતત વધતા જ રહ્યા છે. આપણે નિરાતે કશું કરતા જ નથી અને ઘડિયાળ આપણા આ રઘવાટને નિયમિત બનાવે છે. વીણાના ઢીલા પડી ગયેલા તારમાંથી નીકળતું આ બેસુરું સંગીત જાણે હવે આપણને કોઠે પડી ગયું છે. આપણે ત્યાં રોજ સવાર પડે અને હું નામની ઘટનાનો સૂર્યોદય થાય છે અને પછી તો આખો દિવસ એક મિકેનિકલ ખેલ ચાલ્યા જ કરે છે. અતિ વ્યસ્ત જીવનને લીધે માનવી જાણીએ અજાણીએ યાંત્રિક બનતો જાય છે. માનવીમાં પ્રેમ, લાગણી અને ભાવનાની ખોટ આવી રહી છે. આવા સમયમાં ભાતૃભાવ કેળવવાની અને એકબીજાને મદદરૂપ થવાની તથા પરસ્પર સંપર્ક તેમજ સહયોગ દ્વારા જીવનને ઉર્ધ્વગામી બનાવવાની જરૂરત છે. આવું જ કંઈક વિચાર બીજ તારીખ 20/9/1987 મુંબઈમાં વસતા આપણા કોઠારી કુટુંબના મોભી એવા શેઠ શ્રી મનુભાઈ નટવરલાલ કોઠારીના મનમાં અંકુર પામ્યો. થોડીક ચર્ચા વિચારણાને અંતે કુટુંબીજનોના સહકાર અને સંગઠનના અદ્ભુત સમન્વય સમી એક સંસ્થા ઉદ્ભવી, જેને આજે આપણે સૌ સન્માનપૂર્વક શ્રી કોઠારી કુટુંબ દેવશ્રી બાપા પરિવાર કહીએ છીએ. મિત્રો, સમયનું કામ તો ચાલવાનું જ છે. આ સરકતા જતા સમય પર આપણે સૌએ બંધુત્વ અને ભાઈચારાથી પ્રેમની જ્યોત જલાવી. શ્રી કોઠારી કુટુંબ દેવસી બાપા પરિવારનો મીઠો મધુર પવન લઈને સફર આદરી હતી. સઢ નવા નકોર હતા અને ઉત્સાહ ઉમંગનો પવન માર હતો. એક તરફ આપણી પરંપરાને પ્રગતિમાં પલટી નાખવાનું વલણ હતું, તો બીજી તરફ નવી હવાને સત્કારવાનો ઉમળકો હતો. આમ શ્રી કોઠારી કુટુંબ દેવશ્રી બાપા પરિવારના સંઘબળ અને આત્મશ્રદ્ધાની રાહ પર આગે કદમના નારા ગાજતા અને ગુંજતા રહ્યા. પગલે પગલે ઉત્સાહ અને ઉમંગના આસોપાલવથી શ્રી કોઠારી કુટુંબ દેવસી બાપા પરિવારના ગોંડલ તેમજ પાટણવાવ દેવસ્થાનને નવો ઓપ આપવામાં આવ્યો. દર 2-3 વર્ષે યોજાતા આપણા પરિવારના સંમેલન દ્વારા દેશ વિદેશમાં વસતા કુટુંબીઓ એક તાતણે બંધાતા ગયા. આજે આપણે પાછળ ફરીને જોઈએ છીએ ત્યારે આપણે સૌએ સાથે મળીને કરેલા દેવસ્થાનના પરિવર્તનો સહજપણે સંતોષ આપી જાય છે. ગરવા ભૂતકાળે તેજસ્વી વર્તમાનનો વારસો આપી શ્રી કોઠારી કુટુંબ દેવશ્રી બાપા પરિવારની ક્ષિતિજ પર ઉજ્જવળ ભાવિની કિરણાવલીઓ પ્રગટાવી છે. મિત્રો, સફળતાના રાજમાર્ગ પર આજે જ્યારે આપણે વણથંભી દોટ મૂકી છે ત્યારે આ કરલો દુનિયા મુઠ્ઠીમાંના યુગમાં પણ પૂજ્ય શ્રી દેવસી બાપા તેમજ પૂજ્ય શ્રી ચામુંડા માતાજી પ્રત્યેની આપણી આવનારી પેઢીની આસ્થા કાયમ જળવાઈ રહેવી જ જોઈએ. એના અનુસંધાનમાં અમે એક નવતર પ્રયોગ પૂજ્ય શ્રી દેવસી બાપા તેમજ પૂજ્ય શ્રી ચામુંડા માતાજી પ્રત્યેની હૃદયની આસ્થાને સ્થાન આપવા એક સુંદર મજાની વીસીડી બનાવી છે, જેમાં સુંદર સુર સંગીત અને દેવસ્થાનના સુંદર દ્રશ્યોનો સમન્વય કરીને સ્તવનોનો રસથાળ આપ સૌને અર્પણ કરીએ છીએ, જેના દ્વારા આપણે
હંમેશા પૂજ્ય બાપા તેમજ માતાજીની સાથે છીએ તેવું ચોક્કસપણે અનુભવીશું. એ જ પ્રાર્થના સાથે સ્વર્ગસ્થ અંદરજી દેવચંદ કોઠારી પરિવારના આપ સૌને જય જિનેન્દ્ર.